Was it the voice? Was it the fire burning in me? All of the noise turned into choirs of harmony. Left me with the beat. ગવર્મેન્ટ પોલિટેકનિક પોરબંદર ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટ એફઓઈ સબ્જેક્ટને લગતો એક માઇક્રો પ્રોજેક્ટ બનાવેલો છે, જે છે ઓલ કમ્પોનન્ટ ટેસ્ટર. ઓલ કમ્પોનન્ટ ટેસ્ટરની મદદથી એલઈડી, કેપેસિટર, ટ્રાન્ઝિસ્ટર, રજિસ્ટર અને કન્ટિન્યુટી વગેરે ચેક કરી શકીએ. તો આપણે તેનો ડેમો જોઈશું વિડીયોમાં. સૌથી પહેલાં આપણે ઓલ કમ્પોનન્ટ ટેસ્ટરની ઓન સ્વિચ દબાવી, તો જ્યારે પણ આ ટેસ્ટ લીડ છે, આ ટેસ્ટ લીડને જ્યારે ભેગા કરવામાં આવે ત્યારે એની ઓકે એલઈડી ગ્લો થાય અને તેની સાથે રહેલું સ્પીકર બીપ આપે. તો સૌથી પહેલાં આપણે એક રજિસ્ટરને ચેક કરશું, જે છે 1K નું. તો 1K ના રજિસ્ટર સાથે આપણે ટેસ્ટ લીડને જોડીએ. હવે જો અહીંયા બીપ વાગે છે એટલે આ રજિસ્ટર છે એ ઓકે છે. હવે આના પછી આપણે એલઈડીને જોઈએ. એલઈડી ને ફરીથી ટેસ્ટ લીડ સાથે કનેક્ટ કરશું. તો એલઈડીના જે ટેસ્ટ લીડના છે નોબ એને એલઈડી હારે જોડેલા છે. એલઈડી ગ્લો નથી થતી, મતલબ કે આ એલઈડી છે તે ફેલ છે. તો આની મદદથી આપણે એલઈડીને પણ ચેક કરી શકીએ. હવે ટ્રાન્ઝિસ્ટર છે, તો ટ્રાન્ઝિસ્ટરને એકવાર ચેક કરીએ. BC547 ટ્રાન્ઝિસ્ટર છે. ટ્રાન્ઝિસ્ટરની ત્રણેય પિનને અલગ અલગ કરી હવે વારાફરતી આપણે ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસમાં જોડી ટ્રાન્ઝિસ્ટર ચેક કરશું. હવે જો ટ્રાન્ઝિસ્ટર બીપ આપે છે, હવે ટ્રાન્ઝિસ્ટરના આ છેડાને પાછા ઉલટાવી પાછા કનેક્શન જોડશો. હવે ટ્રાન્ઝિસ્ટર બીપ આપતું નથી, એટલે કોઈ એક સાઈડે બીપ આપતું હોય તો ટ્રાન્ઝિસ્ટર ઓકે છે, બંને બાજુ બીપ આપે તો ટ્રાન્ઝિસ્ટર શોર્ટ છે, આવું સમજવું. હવે ત્યારબાદ આપણે ચેક કરશું ડાયોડ. તો આપણે કમ્પોનન્ટ ટેસ્ટરને ઉપર લઈ લઈએ અને ડાયોડ સાથે તેને જોડીએ. ડાયોડ સાથે જોડતા બીપ વાગે છે, મતલબ કે ડાયોડ છે એ ચાલુ છે. હવે ઉલટી ડાયરેક્શનમાં લગાવીએ તો વાગવું ન જોઈએ, નથી વાગવું. આનો મિનિંગ એમ કે આપણો ડાયોડ છે તે ચાલુ છે. એ જ રીતે ઝેરો ડાયોડ ચેક કરશો. હવે ઉલટા ટર્મિનલ પાછા આપશો, બીપ વાગે છે, મતલબ કે ઝેરો ડાયોડ પણ ઓકે છે. તો બસ આ રીતે આપણે ઓલ્ડ કમ્પોનન્ટ ટેસ્ટરનો ઉપયોગ કરી અને વિવિધ જે ઇક્વિપમેન્ટ છે તેને ટેસ્ટ કરી શકીએ.